નમસ્કાર મિત્રો, વેટ બ્રીડિંગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વાત કરવાની છે મેનકાઇન્ડની એવી પ્રોડક્ટ મિનરલ મિક્સર પાવડર વિશે કે જેની તમને સંપૂર્ણ માહિતી મળી રહે એ વિશે ચર્ચા કરીએ. નમસ્કાર પશુપાલક મિત્રો, આજે એક નવી પ્રોડક્ટ વિશે વાત કરવા માટે આવ્યો છું તમારી સમક્ષ કે જે ડેરી એનિમલ છે એને પૂરતા ન્યુટ્રિયન્ટ્સ નથી મળતા. તો ન્યુટ્રિયન્ટ્સ કેમ નથી મળતા? તો કે અત્યારે આપણે ખેડૂત મિત્રોએ રાસાયણિક ખાતરોનો એટલો ઉપયોગ કર્યો છે કે જમીનમાં જે પોષક તત્વો હોવા જોઈએ એ પોષક તત્વો જ નથી રહ્યા. જો જમીનમાં પોષક તત્વો નથી રહ્યા તો જે ઘાસચારો ઉગાડે છે એ ઘાસચારામાં નથી આવવાના, અને ઘાસચારામાં નથી આવવાના તો જે ડેરી એનિમલ છે સારો ખાય છે એમાં પણ નથી આવવાના. તો જે દૂધ આપતા પશુઓ માટે ન્યુટ્રિયન્ટ્સની ખામીને લીધે જે મેજર 3 પ્રોબ્લેમ જોવા મળે. પહેલાં તો દૂધની માત્રા ઓછી મળવી. જે દૂધનું 10 લીટરની ગાયની કેપેસિટી છે તો એ 10 લીટર પૂરતી નથી આપી શકવાની, કારણ કે એમાં ન્યુટ્રિયન્ટ્સ જે એને પૂરતા જોઈએ છે એ નથી મળવાના. ત્યારબાદ રિપીટ બ્રીડિંગના કેસીસ જોવા મળે, કન્સપ્શન રેટ ન મળવા, ઉથલા મારવાનો આપણે દેશી ભાષામાં વાત કરીએ તો ઉથલા મારે છે જાનવર. ત્યારબાદ જે વાસડા અથવા પાડી જે વાસડી છે એનો પૂરતો ગ્રોથ નથી જોતો, એટલે કાલ્ફનો ગ્રોથ કમ્પ્લીટ ટાઈમલી નથી થતો. આ 3 ડેરી એનિમલ માટે, ખાસ કરીને દૂધ આપતા પશુ માટે અને વાસડા માટે પ્રોબ્લેમ જોવા મળે છે. ત્યારબાદ પ્રેગ્નન્ટ જાનવરને ધ્યાનમાં જોઈએ તો જે ગાભણ પશુ છે એમાં પહેલાં તો બ્લડની ખામી જોવા મળે, એનિમિયાની બીમારી થવી. ત્યારબાદ જે એની ઇમ્યુનિટી જે પ્રેગ્નન્ટ સમયે જોવી જોઈએ એ ઇમ્યુનિટી ડાઉન થઈ જાય. ત્યારબાદ ફેટલનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ ડેવલપમેન્ટ નથી થતું, અને જે પ્રેગ્નન્ટ સમયે લીવરમાં ટ્રેસ જોવા મળે, જેથી ખાતું પીતું જાનવર ઓછું થઈ જાય, ઓછું ખાય છે. તો આ બધા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે મેનકાઇન્ડ પ્રેઝન્ટ કરે છે બોવી ઓકે મિનરલ મિક્સર, ગ્લાયસિન સિલેટેડ મિનરલ મિક્સર ગ્રેન્યુલ વિથ એડવાન્ટેજ ઓફ પ્રેગ્નન્સી કેર ન્યુટ્રિયન્ટ્સ, જેમાં ખેડૂત મિત્રો આપણે 13 મિનરલ્સ આપેલા છે, 7 વિટામિન્સ આપેલા છે, પ્લસ પ્રેગ્નન્સી કેર ન્યુટ્રિયન્ટ્સ આપેલા છે, આયરન, ફોલિક એસિડ, વિટામિન B6, સેલેમરીન, હેમેટિફોર્મ. ઇન્ડિયાનું આ પહેલું મિનરલ મિક્સર છે જેમાં પ્રેગ્નન્સી કેર ન્યુટ્રિયન્ટ્સ આપેલા છે. માની લો કે ફોલિક એસિડ આપેલું છે, અત્યારે સુધીમાં એકય મિનરલ મિક્સરમાં ફોલિક એસિડ આપેલું નથી. મેનકાઇન્ડે ફર્સ્ટ ટાઈમ બોવી ઓકે મિનરલ મિક્સરમાં ફોલિક એસિડ આપેલું છે, પ્લસ દૂધની ક્વોલિટી વધારવા માટે સેક્રોમાઇઝિસ સર્વિસીસ આપેલા છે 15 બિલિયન CFU. ખેડૂત મિત્રો, જે બોવી ઓકે મિનરલ મિક્સર છે નોવેલ ગ્લાયસિન સિલેશન ટેકનોલોજીથી બનાવવામાં આવી છે. જે એમિનો એસિડની સાઇઝ છે, મોલિક્યુલની સાઇઝ છે એ 15 ડાલ્ટન આપેલું છે, એટલે નાનામાં નાનો કદનું આપેલું છે, જેથી ઇઝીલી આંતરડાની અંદર એબ્સોર્બ થઈ જાય છે, એટલે ડાયરેક્ટલી એમાંથી એનર્જી ઉત્પન્ન થશે. ખેડૂત મિત્રો, ત્યારબાદ વાત કરીએ કે મેન અત્યારે આપણા ડેરી એનિમલ છે દૂધ આપતા પશુમાં, એમાં રિપીટ બ્રીડિંગના વધારે કેસીસ જોવા મળે. ખેડૂત મિત્રો કહેતા હોય છે કે ઉથલા મારે છે, તો રિપીટ બ્રીડિંગના કેસીસ જોવા મળે. તો બોવી ઓકે મિનરલ મિક્સરમાં આયોડિન, ક્રોમિયમ અને વિટામિન E આપેલા છે, જે રિપીટ બ્રીડિંગ માટે ખાસ કામ કરશે. ત્યારબાદ દૂધની ક્વોલિટી વધારવા માટે સેક્રોમાઇઝિસ સર્વિસીસ આપેલા છે 15 બિલિયન CFU, જે 7% ફેટ અને SNF વધારશે, ફાઇબરનું ડાયજેશન કરશે, રૂમિનનું ઇન્વેનટ યોગ્ય રીતે કરશે, જેથી કરીને 11% દૂધની માત્રા વધારશે. ત્યારબાદ સાહેબ આપણે બોવી ઓકે મિનરલ મિક્સરમાં નાના વાસડાને ધ્યાનમાં લીધા છે. વિટામિન D3, E અને આયરન આપેલા છે, જે હાડકાઓ મજબૂત કરશે, હાડપિંજર મજબૂત કરે, આયરન લીધે હિમોગ્લોબિનનું પ્રમાણ યોગ્ય, જેથી કરીને ઓલ ઓવર વાસડાનો વિકાસ કમ્પ્લીટ થશે. રિપીટ બ્રીડિંગ ધ્યાનમાં લીધું છે, દૂધ ફેટ SNF જોયા છે, પ્લસ વાસડાનો વિકાસ જોયો છે. આ લગભગ બધા મિનરલ મિક્સરનો આ પ્રશ્ન સોલ્વ થાય છે. પણ આપણે ખાસ પ્રેગ્નન્ટ જાનવરને ધ્યાનમાં લીધા છે. જે આગળ વાત કરી છે, જે એડવાન્ટેજમાં જે ફોલિક એસિડ, આયરન ને હેમેટિફોર્મ છે, જે 70% એનિમિયાની બીમારી જાનવરને બહાર રાખશે. ત્યારબાદ પશુપાલક મિત્રો, આપણે આપણા બોવી ઓકે મિનરલ મિક્સરમાં સિલિમરીન આપેલું છે, જે લીવર ટોનિક તરીકે કામ કરશે. અમુક સમયે આપણું જાનવર પ્રેગ્નેન્ટ હોય, ગાભણ હોય તો ખાતું પીતું ઓછું થઈ જાય, તો નજીકના પશુપાલક જે પશુ ચિકિત્સક છે એ આપણે લીવર ટોનિક લખી દેતા હોય છે. તો આપણું બોવી ઓકે મિનરલ મિક્સરમાં એક કંઈ અલગથી લીવર ટોનિક આપવાની જરૂરિયાત નથી, કારણ કે આપણે સિલિમરીન આપેલું છે, પ્લસ પ્રેગ્નન્સી ઇમ્યુનો સપોર્ટર તરીકે વિટામિન E અને ક્રોમિયમ આપેલું છે. તો પશુપાલક મિત્રો, જે એટલો આપણે ખર્ચો કરીએ છીએ તો મિનરલ મિક્સર અત્યારે ખવડાવતા કેમ નથી? મિનરલ મિક્સરથી 100% ફાયદો થાય છે એ 100% છે, પણ કેમ ખવડાવતા નથી? તો કે પશુપાલક મિત્રોની એવી ફરિયાદ આવે છે કે મિનરલ મિક્સર તો લઈ આવીએ છીએ, માની લો કે 300-400 રૂપિયાનું કિલો આવે છે, તો આપણે લઈ આવીએ છીએ પણ ખાતા નથી. મેન વસ્તુ એ જ આવે છે. તો આપણું બોવી ઓકે મિનરલ મિક્સર છે જે ગ્રાસ ફ્લેવરમાં આપણે રજૂ કર્યું છે, એટલે ઘાસનું ફ્લેવર છે, જેથી ઇઝીલી જાનવર ખાઈ શકે છે,
જે લુખું રાખીએ તો પણ ખાઈ જાય છે. આપણે પાછળથી વિડીયો તમને દેખાડશું કે ભેંસ છે એ ડાયરેક્ટલી ખાઈ જશે. ત્યારબાદ ગ્રેન્યુઅલ ફોર્મમાં આપણે મિનરલ મિક્સર લોન્ચ કર્યું છે. અમુક મિનરલ મિક્સર પાવડર ફોર્મમાં આવે છે. તો આ ઇન્ડિયાનું પહેલા નંબરનું બહુયોગ્ય મિનરલ મિક્સર છે જે ગ્રેન્યુઅલ ફોર્મમાં આવે છે. જેથી કરીને જે ઉપર જાનવરને આપણે તગારામાં કે અથવા લોટામાં નાખી દઈએ છીએ તો ઉપર શ્વાસ વાટે જવાથી પાવડર ફોર્મ છે એ ન્યુમોનિયા થવાની શક્યતા રહે છે. તો આપણું જે ગ્રેન્યુઅલ મિક્સર હોવાથી જે ન્યુમોનિયા થવાની શક્યતા ન રહી. ત્યારબાદ વેસ્ટેજ નથી જવાનું. જે તમે 100 ગ્રામ ઉપરથી નાખો તો 5 ગ્રામ જેટલું ઉડી જાય છે પવન વાટે. તો આપણું મિનરલ મિક્સર ઉડવાની પણ એવી કોઈ શક્યતા એટલે વેસ્ટેજ નહીં જાય અને ખાવામાં ઇઝીલી ખાઈ જશે. ત્યારબાદ આપણે જો બેને એટલું મિનરલ મિક્સર ખવડાવીએ એનું કંઈક બેનિફિટ મળવો જોઈએ. તો મેઇન વસ્તુ એનો કન્સમ્પશન રેટ કમ્પ્લીટ મળે છે, ઉથલા નથી મારતા. ત્યારબાદ પ્રેગ્નન્ટ જાનવરની હેલ્થ કમ્પ્લીટ કરશે, ઇમ્યુનિટી કમ્પ્લીટ કરશે, વાછરડાનો જે વિકાસ છે એ વિકાસ કમ્પ્લીટ કરશે અને દૂધ ફેડરેશન માટે મહત્ત્વનો રોલ ભજવશે. ડોઝની વાત કરીએ તો જો રેગ્યુલર આપણે ખવડાવતા હોય તો 100 ગ્રામ દેવાની જરૂર નથી, 50 ગ્રામ પણ એનો ડોઝ ચાલશે. અને જો કોઈ એવા કેસમાં આપણે રિપીટ બ્રીડિંગમાં અને એવા દેવાનું હોય તો ડેઇલી 100 ગ્રામ દેવાનું છે. કાલ્ફ અથવા ઘેટા બકરામાં 20 થી 30 ગ્રામનો ડોઝ રહેશે. ઘોડામાં પણ બહુ સરસ રિઝલ્ટ આપે છે. ઘોડામાં હોર્સમાં 20 થી 50 ગ્રામ ડેઇલી આપવાનું છે. 1 kg અને 5 kg બંને પેકમાં અવેલેબલ છે. તો નજીકના બધા મેડિકલ સ્ટોર પણ આપણું બહુયોગ્ય મિનરલ મિક્સર અવેલેબલ છે. તો જરૂરી ટ્રાય લેજો. તો ખેડૂત મિત્રો, જો અમારી માહિતી તમને સાચી લાગી હોય અને સંપૂર્ણપણે વ્યવસ્થિત લાગી હોય તો અમારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ પશુપાલક મિત્રો.